નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જવાન કૌશિક આપ સૌનું અમારી YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપણે યુનિટ નંબર 5 સ્ટાન્ડર્ડ લેવલમાં આપણે યુનિટ નંબર 5 તો કેટલો છે અને આજે હવે આપણે જે પાઠ શીખવાનો છે એનું નામ છે ધ બ્લુ ક્રોસ. ધ બ્લુ ક્રોસ એનું ભાષાંતર જોઈએ તો આસમાની ક્રોસ એટલે કે આસમાની કલરની. અહીંયા બ્લુ એટલે વાદળી થાય પણ એના માટે શબ્દ આપણે પ્રોપર વર્ડ વાપરવાનો છે આસમાની કલરનો એટલે કે બ્લુ ક્રોસ એટલે ક્રોસ. હવે આ શું છે તો પાઠમાં આપણે પહેલા પૂરો માહિતી જોઈએ તો કે બ્લુ ક્રોસ શું છે અને ક્યાં છે. તો એક બ્લુ ક્રોસ એક આસમાની કલરનો એક ક્રોસ છે જે આપણે હાથમાં પહેરી શકીએ, ગળામાં પહેરી શકીએ એવા પ્રકારનો એક બ્રેસલેટ છે. એમાં હીરા જડિત છે, નીલમ જડિત આપણે કહીએ ને જેની કિંમત કરોડો રૂપિયામાં હોય છે એ નીલમ જડિત ક્રોસ છે. હવે ક્રોસમાં શું હોય છે એ આપણે શીખવાનું છે. ચલો મિત્રો આપણે તૈયાર થઈ જાઓ કે પાઠ આપણે અહીંયા એક ચોર છે જે આ બ્લુ ક્રોસ ચોરીને ભાગેલો છે. એની પાછળ એક વ્યક્તિ એને પકડવા માટે જાય છે, ડિટેક્ટિવ રાખેલો હોય છે. એ ડિટેક્ટિવ એને પકડે છે અને એની પાસે આ નીલમ જડિત જે બ્લુ ક્રોસ છે એ લઈને આવે છે. આપણી વાર્તામાં ફક્ત આટલું જ છે અને એના વચ્ચે શું શું ઇન્સિડન્ટ બને છે એની કહાની આપણે ઇંગ્લિશમાં અહીંયા સમજાવેલી છે. તો મિત્રો તૈયાર થઈ જાઓ. આજે આપણે ભણીશું ધ બ્લુ ક્રોસ. એના સ્પેલિંગ હું તમને અહીંયા લખાવતો જઈશ. સ્પેલિંગ ફરીચાર લખવાના રહેશે અને બે વાર સ્પેલિંગ લખવાના હોમવર્કમાં આવશે. હવે આગળના જે આપ્યા છે સ્પેલિંગ નું લખવા એ પણ મેં ગ્રુપે નાખ્યું છે. હવે આપણે જોઈશું ધ બ્લુ ક્રોસ આગળમાં. ચલો મિત્રો જોઈએ વેલેન્ટિન અ ફેમસ પર્શિયન ડિટેક્ટિવ. પેજ નંબર 60 જો તમે મિત્રો અંદર વેલેન્ટિન અ ફેમસ પેરિશિયન ડિટેક્ટિવ. વેલેન્ટિન નામનો એક પેરિશિયન ડિટેક્ટિવ છે, ગુનાશોધક છે. એનું નામ શું છે? વેલેન્ટિન. મિત્રો અહીંયા વેલેન્ટિન એક વ્યક્તિનું નામ છે જે ડિટેક્ટિવ છે. ડિટેક્ટિવ એટલે કે બીજો કોઈ ગુનો કર્યો હોય એ પકડવાનું કામ આ ડિટેક્ટિવનું હોય છે. કમ્સ ટુ લંડન, લંડન આવે છે. શા માટે આવે છે? ઓન ધ ટેલ ઓફ એન ઇક્વલ નોટોરિયસ ફ્રેન્ચ થીફ રેમ્બો. એક ફ્રેન્ચનો જાણીતો ચોર છે. એને પકડવા માટે, એનું પગેરું શોધવા માટે આ તે ત્યાં આવે છે. કે પગના નિશાન જોતા જતો તે અહીંયા આવે છે. પગના નિશાન જોવા એટલે શું? અહીંયા ટ્રેલ શબ્દ આવ્યો, ઇક્વલ શબ્દ આવ્યો. આપણે આમાં મેન જે છે ટ્રેલ વર્ડ છે એ આપણે જોઈએ. ટ્રેલર એના પછી પગેરું. પગેરું એટલે શું મિત્રો? કે પગના નિશાન. એટલે કે અહીંયા પગેરાના નિશાન પગ દોડી જોઈએ એવી રીતે નહીં પણ એ પાછળ જે નિશાનીઓ મૂકી હોય એના આધારે આ ટ્રેલ એટલે કે પગેરું ગણી શકાય. કે એનો જે ફ્રેન્ચ છે એ નોટોરિયસ એ શબ્દ એક નોટોરિયસ એટલે જાણીતો, ખૂબ જ જાણીતો હોય ને નોટોરિયસ કહેવાય, અતિ વિખ્યાત નોટોરિયસ. ફ્રેન્ચ નોટોરિયસ છે એટલે કે ફ્રેન્ચ નો જાણીતો છે. ઇક્વલ એટલે એકદમ હરખો એટલે બેયના જાણીતામાં હરખા જ છે. ડિટેક્ટિવ એટલો જાણીતો છે વેલેન્ટાઇન, જ્યારે આ ફેમ્બો એ પણ જાણીતો છે. તો બે કેરેક્ટર આયા પહેલા એક વેલેન્ટિન નું કેરેક્ટર છે. આપણે અહીંયા સામે આપણે કેરેક્ટર લખીશું. એક વેલેન્ટિન છે જે ડિટેક્ટિવ છે, ડિટેક્ટિવ. બીજું કોણ છે? ફેમ્બો, F L A M B. અહીંયા છે ધ્યાન રાખજો ફેમ્બો નો સ્પેલિંગ B E A ફ્લેમ્બો ઓકે B E A U. આ કોણ છે? થીફ, ચોર. એટલે કે આ ચોર છે ફ્લેમ્બો એ વેલેન્ટિનની પાછળ પડ્યો છે આ બ્લુ ક્રોસ લેવા માટે. તો એક જાણીતો પેરિશિયનનો જે ફ્રેન્ચ ચોર છે એને પકડવા માટે વેલેન્ટિન ત્યાં આવે છે. વેલેન્ટિન નોટિસિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ વેરી ક્લિયરલી. જે વેલેન્ટિન છે એ બહુ ચતુરાઈથી એ નાની જીવનની જે બાબતો હોય એ પણ ચેક કરે છે. વેલેન્ટિન નોટિસ ધ્યાનમાં લે છે ધ સ્મોલેસ્ટ ડિટેલ વેરી ક્લિયરલી. ખૂબ જ ચતુરાઈથી જે પોતાની નાની બાબતોને પણ ધ્યાનમાં લે છે. He has the extraordinary ability. તેની પાસે એક અસામાન્ય ક્ષમતા છે to place himself in the shoes of the criminal he is searching for.
હવે આની પાસે એવી તાકાત છે કે જે ચોર હોય એનું જેવું વર્તણૂક હોય એવું વર્તણૂક ઓળખી અને એની શોધ કરવાની એક અલગ પ્રકારની ક્ષમતા એનામાં જોવા મળે છે. થેન્ક્સ ટુ ધીસ સેન્સ, આ સમજના કારણે Valentine notices a series of very strange clues left behind by a couple of old priests. અહીં વિશે કે જે બે પાદરીઓ હતા, પ્રિસ્ટ PRIST, આ શબ્દ યાદ રાખજો, પ્રિસ્ટ પાદરી. પાદરી એટલે કોણ? જે ચર્ચમાં જે પૂજા કરતા હોય, જે મંદિરમાં પૂજારી હોય એ પ્રિસ્ટ એટલે પાદરી હોય છે. હવે જે બે પાદરી છે એની પાછળ એમના જે પગેરું છે એને ઓળખીને ત્યાં આવે છે. Valentine notices a series of strange clues. એક અલગ પ્રકારના એને ક્લૂની જાણ થાય છે. As a result, પરિણામે he manages to follow Flambeau's trail around London. એના કારણે શું થાય છે? તે he manages to follow, એટલે કે તે જે ફ્લેમ્બો હોય છે એને મેનેજ કરવાનું નક્કી કરી નાખે છે, ફોલો કરવાનું નક્કી કરે છે. ટ્રેલ અરાઉન્ડ લંડન, તો લંડનની આજુબાજુ એના પગને શોધવા માટે એને અનુસરણ કરે છે. એને જો એમનું એક ક્લુ મળ્યું છે ફ્લેમ્બોનું, કે ફ્લેમ્બો કઈ જગ્યાએ હોઈ શકે. તો અહીંયા બે પ્રિસ્ટ છે પાદરી, એના કારણે એને એક ક્લુ મળે છે કે આ બે પાદરીમાં કંઈક હોવું જોઈએ. અને પાદરી ક્યાં ગયા હોય છે? લંડન. જેના કારણે આ લંડન આવી પહોંચે છે. When he sits in a quiet restaurant, જ્યારે બંને આ બધા એક શાંત રેસ્ટોરન્ટમાં બેઠા હોય છે, he finds salt in the sugar bowl. તે જે ખાંડનો બાઉલ હોય છે વાઈટ, એમાં મીઠું શોધવા લાગે છે, એવો પ્રયત્ન કરે છે. એટલે એ કહે છે કે નાની નાની બાબતોને પણ ઝીણવટપૂર્વક ચેક કરે છે. The waiter suspect one of the two old priests. જે વેઇટર હોય છે એનો એ આની પહેલા જે બે પાદરી આવ્યો છે એના પર બંને ઉપર શંકા લે છે. Who had come there earlier in the day. એ દિવસના પૂર્વ ભાગમાં ત્યાં ગયો છે. One of the priests splashed the soup on the restaurant wall. એમાં એક પાદરીએ આ જે રેસ્ટોરન્ટની દિવાલો છે એના ઉપર સૂપ ભરેલું હોય છે. Valentine continues to follow that trail via a market stall. શું કહે છે? Valentine continues to follow that trail via market stall and restaurant with a broken window. Valentine continues to follow, એટલે અનુસરણ કરવાનું ચાલુ કરે છે, એને ફોલો કરવાનું. That trail via market stall, એટલે કે બજારની જે દુકાનો હોય છે તેમાં, એને રેસ્ટોરન્ટ એટલે કે મોટું જે ખાવાનું જે જગ્યા હોય છે ત્યાં, with a broken window, એક નાની એવી બારી હોય છે તૂટેલી, એમાંથી જે આ બંનેનું દોડવા લાગે છે પાસે. The priest had upset the apple in the market stall and had changed the price level of oranges and nuts. The priest એટલે કે જે પાદરી હોય છે had upset the apples in the market stall. બજારમાં જે એપલ્સ સફરજનના માર્કેટ હોય છે એને જે ઉપર એપલ લગાવ્યા હોય છે એ ચેન્જ કરી નાખે. ચેન્જ ધ પ્રાઇસ લેવલ ઓફ ઓરેન્જીસ એન્ડ નટ, અને જે ઓરેન્જ નારંગી હોય છે તે અને નટ્સ કે મગફળી, આ બંનેના જે પ્રાઇસ હોય છે એ અલગ અલગ કરી નાખશે. એટલે અહીંયા કહીશ કે જે સફરજન હોય છે એ અને પ્રાઇસના લેવલ બધા અલગ અલગ કરી નાખે છે. એટ ધ અધર રેસ્ટોરન્ટ, એટલે બીજા રેસ્ટોરન્ટમાં he had increased the amount of the bill. તે ઇન્ક્રીઝ કર્યું તો વધારો કર્યો. INCREASE વધારો કર્યો. તે વધારો કરી નાખશે શેમાં? બિલમાં. પૈસાના બિલ વધારે દેશે. He had increased the amount of the bill, broken a window deliberately. અને ઈરાદાપૂર્વક એક દીવા જે વિન્ડો છે બારી તોડી નાખે છે. Eventually, અંતે Valentine's is led to Hampstead Heath. અને પછી અંતે આ વેલેન્ટાઇન છે એ હેમ્પસ્ટેડ હેથમાં થાય છે. હકી દરવાજા તોડતો એ બીજા જગ્યાએ પહોંચે છે. There he finds the simple looking priest along with another man. ત્યારે એક સાદો દેખાતો એક પ્રિસ્ટ પાદરીને બીજા કોઈ વ્યક્તિ સાથે જોવા મળે છે. Valentine is sure that this man is Flambeau. હવે વેલેન્ટાઇન પાક્કી ખાતરી છે કે આ જ માણસ Flambeau છે. Valentine and two officers follow him and overhear the following conversation between them.
વેલેન્ટાઇન અને બીજા બે ઓફિસરો એ આ જે પાદરી હોય છે ને અનુસરણ કરે છે, એની પાસે દોડે છે, પીછો કરે છે, એન્ડ ઓવરહિયર ધ ફોલોઇંગ કન્વર્સેશન બિટવીન ધેમ, અને બંનેની વાતો સાંભળે છે, ઓલા બે પાદરી વાતો કરતા હોય છે. Then with broad steel bent and without changing by the faint shade of the attitude voice, Flambeau said. હવે જે Flambeau હોય છે એ કોઈ પણ જાતના હવે ઉપર દ્રાવક જે હવા છે, બ્રો આ એક્સોટ ને આપણે કીધું ને એ હવા without changing attitude, કોઈ પણ જાતના એટીટ્યુડમાં ચેન્જ વગર અને faintest shade એટલે કે વાણીમાં બદલાવ વગર અને વલણમાં બદલાવ વગર Flambeau કહે છે કે જે Flambeau છે એ પોતાના આંખોના ઈશારાઓ પણ બદલતો નથી, કોઈ પણ જાતની ચેન્જીસ નહીં, વાણી વર્તનમાં કોઈ પણ ચેન્જીસ નહીં. અને Flambeau કહ્યું just hand over that sapphire cross now. Sapphire એટલે શું થાય મિત્રો અહીંયા નીલમ જડી, sapphire નીલમ જડિત નીલમ એક પથ્થર છે કે જેનામાં જડિત છે. નીલમ એક બહુ મોંઘો પથ્થર આવે છે જે ઘણા બધા સાધુ મહારાજ પાસે હોય છે કે એ અંતરિયાળ દરિયો હોય એની વચ્ચેથી તમને એ મળી આવે છે. જસ્ટ હેન્ડ ઓવર ધેટ સેક્રેડ ક્રોસ નાઉ, કે જે નીલમ જડિત ક્રોસ છે એ મને આપી દે. વી આર ઓલ અલોન હિયર, અમે બધા એકલા જ છીએ અહીંયા. And I could tear you to pieces like a straw doll. તમને નગે એક ઢીંગલી જેમ કાપવાની હોય એમ કાપી નાખીશ, એવો એ કહે છે. And the calm voice and attitude added a strange violence to that shocking change of speech. એટલે કે ધીરગંભીર અવાજ અને વલણ એ તેના જે ભાવ હોય છે એમાં બદલાવ આવે છે. નારેશ્વરી હિંસા જે છે એ પણ એના અવાજમાં ઝલકે છે. But the little priest only turned his head slightly. પણ वो જે નાનો એવો પ્રિન્સ હોય છે, પ્રિસ્ટ પાદરી, એ પોતાનું માથું જોવે છે. હવે અહીંયા સીન એવો છે કે જેવો વેલેન્ટાઇન હોય છે એ કહે છે કે તું જેવું જોડીને લાવ્યો નીલમ જડિત એ તો મને હેન્ડ ઓવર દે, પણ ઓલામાં કોઈ ફરક આવતો નથી એના ચેન્જીસમાં. He still seemed to have a somewhat foolish face turned to the star. He still seemed, એને લાગતું હતું have a somewhat foolish face, એટલે કે મૂર્ખાપડી ચહેરા, turn to the star, એની તરફ જાણે કે સ્ટાર તરફ કરતા હોય એવું લાગતું હતું. Maybe he had not understood, કદાચ એ સમજ્યો નહોતો, or maybe he had understood and sat frozen with tears, કદાચ એ સમજી ગયો હતો અને દર્દથી ચોંકી ગયો હતો. Yes, said the tall priest. હા, જે મોટો priest હતો એને એવું કહ્યું. In the same low voice and in the same still posture, એ જે અવાજ છે વોઇસનો એ અવાજમાં and in a still posture, અને એના જે ભાગ છે એ એના હતા. Yes, I am Flambeau. How Flambeau છું. હવે ઓલાએ સ્વીકાર કરી લીધો કે ભાઈ હું Flambeau છું, હું પાદરી છું એમ. Then after a pause he said, ત્યાર પછી થોડુંક રૂકાણો અને પછી એને કહ્યું, come give me that cross. અહીં આવો મને ક્રોસ આપી દે. વેલેન્ટાઇને કહ્યું. No, said the other, and the reply had an odd sound. બીજાએ કીધું ના, એ વિચિત્ર જેવો અવાજ એને કાઢ્યો. To this reply, આ ઉત્તરમાં the great robber leaned back in his seat and laughed low but long. To this reply, એના ઉત્તરમાં the great robber leaned back, કે જે મહાન રોબર છે, રોબર એટલે શું થાય? ચોર. આ રોબર એટલે અહીંયા ઓર રોબર, ચોર. ઓડ એટલે વિચિત્ર, and ઓડ વિચિત્ર. જે રોબર છે, ગ્રેટ રોબર, લીનડ બેક, લીનડ બેક એટલે પાછું કોઈને બેસવું, લીનડ બેક પાછું કોઈને બેસવું. પાછું એમને થોડોક બેઠો, પાછો ઘરે એમ છે. આગળ શું કહે છે? ટુ ધીસ એના ઉપયોગ કરવા પછી યુ વોન્ટ the great robber leaned back, જે મહાન રોબર ચોર હતો એ પાછો તરફ ગયો. બીજું you want it and sit and laugh long but long, એ ધીમેથી હસ્યો પણ લાંબુ હસ્યો એમ છે. No, ના, he cried, તેને ચીસ પાડી.
You won't give it to me. તું મને આપીશ નહીં. You proud fish, ઘમંડી પારધી. You won't give it to me. તું મને આપીશ નહીં. You little foolish માણસ, એટલે કે એક little એટલે કે નાના, foolish એટલે કે મૂર્ખ માણસ. Shall I tell you why you won't give it to me? શું હું તને કહી શકું છું કે તું શા માટે મને નહીં આપે? Because I have got it already in my pocket. કારણ કે આજે દ્રિશ છે રત્નજડિત માળા છે એ પહેલાથી મારી પાસે આવી ગઈ છે. The small fish replied, Are you sure? નાના ભાઈએ તો એને રિપ્લાય કર્યો કે શું તું સાચો છે એમ, તું ચોક્કસ છે? અહીંયા એમ કે છે યુક્તિ કરી કે એને કીધું કે તું ભાઈ મને નિયમ જડિત છે લેબલ છે એ આપી દે, પણ તો એમ કે છે કે હવે તું નહીં આવ, મારી પાસે ઓલરેડી આવી ગયો છે એમ કે છે. એટલે આ થોડું ટ્રીક છે. રેમ્બો હેડ વિથ ડિલાઇટ, અને રેમ્બો હતો એને નવાઈ લાગી, તે કિકેરી પાડીને હસવા લાગ્યો આનંદ સાથે. માય ગુડનેસ, મારા ભગવાન, યસ યુ ટર્નિપ, એટલે કે નીચે આવ્યા, યસ યુ ટર્નિપ, આઈ એમ ક્વાઇટ શ્યોર, હું એકદમ ચોક્કસ છું. આઈ હેવ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાસવર્ડ, મારી પાસે મેક સેન્સ છે કે હું અસલીનું નકલી બનાવી શકું એમ. એને એક ડુપ્લિકેટ યા રાખી દીધું છે કે જે એના હાથમાં આવી ગયું છે. નાઉ માય ફ્રેન્ડ, હવે મારા ભાઈબંધ, યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ, અને તારી પાસે એ ડુપ્લિકેટ છે. એન્ડ આઈ હેવ ગોટ ધ ટ્રેપ, અને સાચા જે માણસ છે એ મારી પાસે છે. એન્ડ ઓલ્ડ ટ્રીક, ફાધર બ્રાઉન અ વેરી ઓલ્ડ ટ્રીક, એટલે કે એક જૂની ટ્રીક છે. ફાધર બ્રાઉન આ જૂની ટ્રીક છે. હવે અહીંયા જે સાચું હોય છે એ એની પાસે પોતાની પાસે જોડ પાસે રાખે છે, અને જે ખોટું હોય છે એ લંડન પાસે રાખે છે. યસ સેડ ફાધર બ્રાઉન, ફાધર બ્રાઉન કીધું હા. યસ આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર, હા મેં આની પહેલા સાંભળેલી છે આ વાત કે જૂની વસ્તુ બીજી નકલી વસ્તુ મૂકીને સાચી વસ્તુ દઈ દેવી. માસ્ટર criminal, like a widow dinner over to the little rustic priest with a sort of a sudden interest. કારણ કે થોડો 10 લાખ હતો રેડિયો એવો એના અર્થ આવીને કીધું. યુ હેવ હર્ડ ઓફ ઇટ, તેને તમે તે સાંભળ્યું હશે. હી આસ્ક્ડ, તેને પૂછ્યું, વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ, અને આ બધું તે ક્યાં સાંભળ્યું છે? વેલ આઈ મસ્ટ નોટ ટેલ યુ હિઝ નેમ ઓફ કોર્સ, સારું હું આ જે વાત છે એ હું કોઈ કહીશ નહીં, અને આ વાત કહેવા પણ નથી માંગતા. સેડ ધ લિટલ મેન સિમ્પલી, નાના માણસે સાદાઈથી કીધું. He was a person who had come for confession, એક માણસ છે કે જે કન્ફેશન માટે આવ્યો હતો. You know, he had developed proposal, એટલે કે ઇરાદાપૂર્વક તેને આ વાત રમ્યો જીવ્યો હતો. He had developed for about 20 years entirely of duplicate brown paper parcel. જો એ વિશે he was a person who had come for confession, એક વ્યક્તિ આવ્યો હતો કે જે મારી પાસે કન્ફેશન કર્યું હતું. You know, તમને ખબર છે, તમે જાણો છો, he had developed properly for about 20 years, 20 વર્ષ સુધી જીવ્યો હતો, entirely on duplicate brown paper parcel, એટલે એક બ્રાઉન કલરનું પેપર પાર્સલ છે એના માટે 25 વર્ષ, 20 years, 20 વર્ષ જીવ્યો હતો. And so, અને તોથી you see, તમને ખબર છે, that's how begin to suspect you, તેથી તમારા ઉપર એની શંકા ગઈ. Begin to suspect me, શું તમે મારી પર શંકા શરૂ કરી? Repeated the outlaw sharply, તેને કડાઈ કીધી, તેને એને પ્રત્યુત્તર આપ્યો, એને શું કહેવાય સસ્પેક્ટ જેવો શંકા થઈ, અને આવું આ શબ્દ લખી સસ્પેક્ટ, શંકા, એટલે કે શંકા એના માટે said, Did you really have the stomach to suspect me just because I brought you up this field? શું તમે એટલા માટે શંકા કરી કે હું તને આ ક્ષેત્રમાં લાવ્યો, એટલા માટે જ કરી તમે? શું કહે છે આગળ? નો નો, ના ના, સેડ ડાઉન એઝ ઇફ હી વોઝ સોરી, ના ના, ડાઉન એ ના પાડી કે દિલગીરી વ્યક્ત કરતો હોય અને કે યુ સી, તમે જો, આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મેટ, મેં તમને પહેલી નજરમાં શંકા લીધી જ્યારે આપણે પહેલી નજરમાં મળ્યા. ઇટ્સ ધેટ લિટલ બલ્બ ઓફ ધ સ્લીવ્સ, તમારી જે બાંય હતી એ ખુલી, સ્લીવ એટલે બાંય, અહીંયા બલ્બ ઓફ એટલે બાંય ખુલી હોય, બલ્બ, બલ્બ હા બાંય,
ખુલી ગયું બાય ખુલી ગયું બાય ને બલ્ક અપ કહેવાય આ શબ્દને ખાસ ધ્યાન રાખજો મિત્રો અહીંયા by bulk of the sleeves I know you people have a speaker dressed there અને સ્પીકર એટલે ખીલી જડે સ્પીકર સ્પીકર નો સ્પેલિંગ મિત્રો ખાસ ધ્યાન રાખજો S E I ખીલી જડે સ્પીક ચલો હવે આમાં શું કહેશે કે તમારી જે બાય હતી ખુલી હતી અને ત્યાં એક બ્રેસલેટ જે ખીલી જડે હતું how in the world કે આ વિષયમાં framework કે ચીજ પાડી framework did you ever hear of the speaker bracelet તમે ક્યારે ખીલી જડે bracelet ની વાત સાંભળી છે oh once little frog એટલે કે અરે એક મૂર્ખ બુદ્ધિયોગીના નાના છોકરા you know તને ખબર છે said brother down father down એ કીધું કે અરે નાના છોકરા તને ખબર છે deadly blank કે ભાવ ઉપર કોઈ પણ જાતનો ભાવ ન કર્યો when I started in the hard pool there were three of them with speaker bracelet જ્યારે હું hard pool માં હતો ત્યારે મારી સાથે ત્રણ bracelet પહેરેલા માણસો હતા so as I suspected you from the first અને એના કારણે મેં તને પહેલા સસ્પેક્ટ કર્યું શંકા મની don't you see શું તને ખબર નથી I made sure that મેં ખાતરી કરી કે the cross should go there anyhow ગમે તેમ આ cross એ સેફ હોવું જોઈએ I watched you when I જોયું you know તને ખબર છે so at last I saw you change the parcels અને પછી અંતે મેં પાર્સલ માં થોડા ચેન્જીસ જોયા then ત્યાર પછી don't you see તમે નથી જોયું I changed them back again અને પછી મેં એને પાછા ફેરવી નાખ્યા and then I left the right one behind અને પછી મેં એક સાચું હતું એ ત્યાં પાછું છોડી દીધું મિત્રો અહીં સુધી રાખી આપણે પાઠ લાંબો થઈ જશે અને પછી આવતા પીરિયડમાં આપણે આ પાઠને પૂરો કરશું ત્યાં સુધી આપણે જે હોમવર્ક છે એ કરવાની સ્પેલિંગ છે બે વાર લખવાના રહેશે અને પાઠ કરવાનો રહેશે અને નેક્સ્ટ પીરિયડમાં મળશું ત્યારે આપણે આ પાઠ જે છે એ પૂરો કરશું ત્યાં સુધી ધન્યવાદ થેન્ક યુ આભાર મિત્રો